નમસ્કાર મિત્રો, હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા ઘરમાં મારા આ ઓટલે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજના આધુનિક સમયમાં આપણે ઘણી બધી સગવડો ભોગવીએ છીએ, પણ એની સામે એક એવી તકલીફ છે જે ઘર ઘરમાં જોવા મળે છે, અને એ છે સાંધાનો દુખાવો. નાના હોય કે મોટા, દરેક ઘરમાંથી કોઈક ને કોઈક વ્યક્તિને ઘૂંટણ દુખતા હોય, કમર પકડાતી હોય કે ખભા જકડાઈ ગયા હોય એવું બને જ છે. ખાસ કરીને ઢળતી ઉંમરે તો આ તકલીફ જાણે કાયમી મહેમાન બની જાય છે. ઘણીવાર તો એવું થાય કે રાત્રે ઊંઘ પણ ન આવે, સવારે ઊભા થવામાં તકલીફ પડે અને આખો દિવસ શરીર જકડાયેલું રહે. આજના આ વિડીયોમાં હું તમને સાંધાના દુખાવા વિશે ઊંડાણપૂર્વક સમજાવીશ. આપણે જાણીશું કે આ દુખાવો શા માટે થાય છે, તેના કયા કયા પ્રકારો છે, અને સૌથી મહત્ત્વનું આપણા ઘરેલું ઉપચારો, સાચી કસરતો અને આહારમાં કેવા ફેરફારો કરવાથી આ દુખાવામાંથી ઘણી રાહત મળી શકે છે. આ બધું હું તમને મારી દાદીમાના નુસ્ખા અને અત્યારના આધુનિક વિજ્ઞાનનો સમન્વય કરીને સમજાવીશ. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ દુખાવાને ભગાડવાની હેલ્ધી વાતચીત શરૂ કરીએ. મિત્રો, સાંધાનો દુખાવો એ ફક્ત એક શબ્દ નથી, પણ એની પાછળ ઘણી બધી વાતો છુપાયેલી હોય છે. સૌથી પહેલાં આપણે સમજીએ કે સાંધા એટલે શું અને સાંધામાં દુખાવો શા માટે થાય છે. સાંધા એટલે શું? આપણા શરીરમાં જ્યાં બે હાડકાં ભેગા થાય છે તેને સાંધો કહેવાય. જેમ કે ઘૂંટણ, કોણી, ખંભો, કાંડું, આંગળીઓ, આ બધા સાંધા છે. આ સાંધાને લીધે જ આપણે ચાલી શકીએ, વળી શકીએ, ઊભા થઈ શકીએ અને કોઈ પણ કામ કરી શકીએ. સાંધાઓમાં એક જાતનું ચીકણું પ્રવાહી હોય છે જેને સાંધાનું તેલ કહી શકાય, અને હાડકાની સપાટી પર કાસ્થી, જેને કાર્ટિલેજ કહેવાય છે, આ નરમ પડ હોય છે જે હાડકાને એકબીજા સાથે ઘસાતા રોકે છે. સાંધાનો દુખાવો શા માટે થાય છે? સાંધાના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. કેટલાક મુખ્ય કારણો આ મુજબ છે. ઉંમર વધવાથી અસ્થિવા આ સૌથી સામાન્ય કારણ છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સાંધામાં રહેલો કાસ્થીનો પડ ઘસાઈ જાય છે. આનાથી હાડકાં એકબીજા સાથે ઘસાય છે અને દુખાવો, સોજો અને જકડાટ થાય છે. આને ઘસારો કે વાહ પણ કહેવાય છે. સંધિવા આ એક અલગ પ્રકારનો વાહ છે જેમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ જ પોતાના સાંધાઓ પર હુમલો કરે છે. આનાથી સાંધાઓમાં સોજો, દુખાવો અને લાલાશ આવે છે અને સવારે જકડાટ વધુ હોય છે. ગઠિયોવા જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય અને સાંધાઓમાં જમા થાય ત્યારે આ દુખાવો થાય છે. આમાં ખાસ કરીને પગના અંગૂઠામાં અચાનક અને ભયંકર દુખાવો થાય છે. ઈજા કે આઘાત, જેને આપણે ઇન્જરી કહીએ છીએ, પડી જવાથી, ભાગવાથી કે કોઈ રમતગમત દરમિયાન સાંધાને નુકસાન થાય તો પણ દુખાવો થાય છે. વજન વધવું, શરીરનું વધુ પડતું વજન ઘૂંટણ અને કમરના સાંધા પર વધુ દબાણ લાવે છે જેનાથી દુખાવો થાય છે. ખરાબ જીવનશૈલી, કસરત ન કરવી, લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવું કે ખોટી ખાણીપીણીની આદત પણ દુખાવાનું કારણ બની શકે છે. વિટામિન્સની ઉણપ, વિટામિન ડી, કેલ્શિયમ જેવા પોષક તત્વોની ઉણપ પણ હાડકાં અને સાંધાને નબળા પાડી શકે છે. સાંધાના દુખાવાના મુખ્ય લક્ષણોમાં દુખાવો, સોજો, સાંધામાં ગરમી લાગવી, હલનચલનમાં તકલીફ, સવારે જકડાટ અને ક્યારેક તાવ પણ આવી શકે છે. મિત્રો, હવે આપણે આ દુખાવાને સમજી લીધો, તો ચાલો હવે જોઈએ કે આ દુખાવાથી રાહત મેળવવા માટે આપણે આપણા ઘરે શું કરી શકીએ છીએ. મિત્રો, આપણા રસોડામાં એવી ઘણી બધી વસ્તુ છે જે દાદીમાના જમાનાથી સાંધાના દુખાવા માટે ઉપયોગી સાબિત થઈ છે. આ ઉપચારો સરળ છે અને મોટાભાગના ઘરોમાં સરળતાથી મળી જાય છે. નંબર 1, હળદર, દુખાવાની પાકી દુશ્મન. હળદર કેમ ફાયદાકારક? હળદર એ ફક્ત શાકનો રંગ નથી, એ એક શક્તિશાળી ઔષધિ છે. એમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે સોજો ઘટાડવા અને દુખાવો ઓછો કરવામાં જાદુ જેવું કામ કરે છે. આધુનિક વિજ્ઞાન પણ એના ગુણ ગાય છે. હળદરનો કેવી રીતે ઉપયોગ કરવો? હળદરવાળું દૂધ. રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર નાખીને પીવો. જો સ્વાદ માટે સહેજ મધ નાખવું હોય તો ઉમેરી શકો છો, પણ ડાયાબિટીસ હોય તો મધ ન નાખવું. આનાથી સાંધાની જકડાટ અને દુખાવામાં ઘણી રાહત મળશે. હળદરનો લેપ
થોડી હળદર, પાણી અને આદુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ લેપને દુખતા સાંધા પર લગાવીને 20થી 30 મિનિટ રાખો. પછી ધોઈ લ્યો. આનાથી સોજો અને દુખાવો ઓછો થશે. બીજી ઔષધિ છે આદુ, વાયુનો નાશ કરનાર. આદુ કેમ ફાયદાકારક? આદુ સોજાને ઘટાડનાર ગુણધર્મો ધરાવે છે. આયુર્વેદ મુજબ આદુ શરીરમાંથી એટલે કે ઝેરી કચરાને દૂર કરવામાં અને વાયુને ઘટાડવામાં મદદ કરે છે, જે સાંધાના દુખાવાનું મુખ્ય કારણ હોય છે. કેવી રીતે ઉપયોગ કરવો? આદુવાળી ચા. રોજ સવારે આદુ છીણીને ચામાં નાખીને પીવો. આનાથી સાંધામાં ગરમી આવશે અને જકડાટ ઓછી થશે. આદુનો રસ અને મધ. 1 ચમચી આદુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને દિવસમાં 2 થી 3 વાર લ્યો. આદુનું તેલ. આદુના ટુકડાને સરસવના તેલ કે તલના તેલમાં ધીમા તાપે ગરમ કરો. આ તેલ ઠંડુ પડે પછી દુખતા સાંધા પર માલિશ કરો. ત્રીજી ઔષધિ છે મેથી દાણા, સાંધાના મિત્ર. કેમ ફાયદાકારક? મેથી દાણામાં એવા તત્વો હોય છે જે સોજો અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. આયુર્વેદમાં પણ મેથીને વાતનાશક માનવામાં આવે છે. કેવી રીતે ઉપયોગ કરવો? મેથી પાવડર. મેથી દાણાને તવા પર શેકીને પાવડર બનાવી લ્યો. રોજ સવારે 1 ચમચી પાવડર હુંફાળા પાણી સાથે લ્યો. મેથીનું પાણી. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી દાણા પલાળી રાખો. સવારે આ પાણી પી લ્યો અને દાણા ચાવીને ખાઈ લ્યો. આનાથી સાંધાની જકડાટ અને સોજો ઓછો થશે. નંબર 4 પર આવે છે લસણ, લોહીનું પરિભ્રમણ સુધારનાર. કેમ ફાયદાકારક? લસણમાં ડાયાલિલ ડિસ્ફાઇડ નામનું તત્વ હોય છે, જે સોજો ઘટાડવામાં અને દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. તે બ્લડ સર્ક્યુલેશન પણ સુધારે છે. કેવી રીતે ઉપયોગ કરવો? ખાલી પેટે લસણ. રોજ સવારે ખાલી પેટે લસણની 2 કળી ચાવીને ખાવો અને ઉપરથી પાણી પીવો. લસણનું તેલ. સરસવના તેલ કે લસણના તેલમાં લસણની 4 થી 5 કળીઓ છીણીને નાખો અને ગરમ કરો. લસણ બળી જાય એટલે તેલ ગાળી લ્યો. આ તેલથી દુખતા સાંધા પર માલિશ કરો. નંબર 5 પર આવે છે એરંડિયું તેલ, વાયુ અને સોજાનો નાશક. કેમ ફાયદાકારક? એરંડિયું તેલ એક શક્તિશાળી રેચક અને વાયુનાશક છે. તે શરીરમાંથી એટલે કે ઝેરી કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે, જે સાંધાના દુખાવાનું એક કારણ બની શકે છે. કેવી રીતે ઉપયોગ કરવો? રાત્રે લેવું. રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ હુંફાળા પાણીમાં કે દૂધમાં 1 કે 2 ચમચી એરંડિયું તેલ તમારા વૈદ્યની સલાહ મુજબ ભેળવીને પીવો. આનાથી પેટ સાફ આવશે અને વાયુ ઘટી જશે. માલિશ. એરંડિયા તેલને સહેજ ગરમ કરીને દુખતા સાંધા પર માલિશ કરવાથી પણ રાહત મળે છે. નંબર 6 અશ્વગંધા, શક્તિ અને શાંતિ આપનાર. કેમ ફાયદાકારક? અશ્વગંધા એક આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે તણાવ ઘટાડવામાં અને સાંધાના સોજા અને દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. કેવી રીતે ઉપયોગ કરવો? રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી અશ્વગંધા પાવડર નાખીને પીવો. નંબર 7 સફરજનનો વિનેગર, એપલ સાઇડર વિનેગર. કેમ ફાયદાકારક? એપલ સાઇડર વિનેગરમાં સોજાને ઘટાડનાર ગુણધર્મો હોય છે, જે સાંધાના દુખાવામાં મદદ કરી શકે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. કેવી રીતે ઉપયોગ કરવો? 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર અને સહેજ મધ, જો ડાયાબિટીસ ન હોય તો, નાખીને સવારે પીવો. નંબર 8 ગરમ અને ઠંડા શેક. ગરમ શેક. ગરમ પાણીની બોટલ કે ગરમ કપડાથી શેક કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને સ્નાયુઓ રિલેક્સ થાય છે, જેનાથી દુખાવો ઓછો થાય છે. ઠંડો શેક. જો સાંધામાં સોજો કે લાલાશ હોય તો બરફના ટુકડાને કપડામાં બાંધીને શેક કરવાથી સોજો અને દુખાવો ઓછો થાય છે. નંબર 9 સરસવ કે તલનું તેલ. કેમ ફાયદાકારક? આ તેલોમાં કુદરતી રીતે ગરમી હોય છે અને તે માલિશ કરવાથી સાંધામાં રક્ત પરિભ્રમણ સુધરે છે. કેવી રીતે ઉપયોગ કરવો? સહેજ ગરમ કરીને રોજ રાતે દુખતા સાંધા પર હળવા હાથે માલિશ કરો. ખાસ નોંધ, આ બધા ઉપાયો અસરકારક છે, પણ યાદ રાખો કે તે ડૉક્ટરની સલાહનો વિકલ્પ નથી. જો દુખાવો લાંબા સમય સુધી રહે, ગંભીર હોય કે તાવ આવે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. ભાગ 3 આહાર, તમારા સાંધાનો સાચો મિત્ર.
મિત્રો, કહેવાય છે ને કે જેવું ખાય અન્ન તેવું થાય મન અને તન. સાંધાના દુખાવામાં આ વાત 100% સાચી પડે છે. આપણો ખોરાક આપણા સાંધાના સ્વાસ્થ્યમાં બહુ મોટો ભાગ ભજવે છે. ચાલો, કયા આહારથી સાંધાને મજબૂત રાખી શકાય તે જોઈએ. 1. સોજો ઘટાડતા ખોરાક. ઓમેગા-3 ફેટી એસિડ્સ આ શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરે છે. ક્યાંથી મળશે? અખરોટ, ચિયા સીડ્સ, અળસીના બીજ. દાદીમાનો નુસ્ખો: અળસીના બીજને શેકીને પાવડર બનાવી લ્યો અને રોજ સવારે 1 ચમચી ખાઓ. નંબર 2. કેલ્શિયમ અને વિટામિન ડી. કેમ જરૂરી? હાડકાં અને સાંધાની મજબૂતી માટે આ બંને બહુ જરૂરી છે. વિટામિન ડી કેલ્શિયમને શરીરમાં શોષવામાં મદદ કરે છે. ક્યાંથી મળશે? દૂધ, દહીં, છાશ, પનીર, રાગી, તલ, લીલા પાંદડાવાળા શાકભાજી, પાલક, મેથી. વિટામિન ડી માટે સવારના કુમળા તડકામાં 15થી 20 મિનિટ બેસવું શ્રેષ્ઠ છે. નંબર 3. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ફળો અને શાકભાજી. કેમ જરૂરી? આ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે જે સાંધાના નુકસાનનું કારણ બની શકે છે. ક્યાંથી મળશે? રંગબેરંગી ફળો: બેરી, ચેરી, દાડમ, આમળા. લીલા પાંદડાવાળા શાકભાજી: પાલક, બ્રોકલી, તેમજ ડુંગળી, લસણ, ગાજર અને ટમેટાં. નંબર 4. આખા અનાજ. કેમ જરૂરી? રિફાઇન્ડ અનાજ જેમ કે મેંદો શરીરમાં સોજો વધારી શકે છે. આખા અનાજ જુવાર, બાજરી, ઘઉં, બ્રાઉન રાઈસમાં ફાઇબર ભરપૂર હોય છે અને તે સોજો ઘટાડવામાં મદદ કરે છે. દાદીમાનો નુસ્ખો: સવારે નાસ્તામાં બાજરી કે જુવારનો રોટલો કે ઘેબર ખાઓ. નંબર 5. પ્રોટીન. કેમ જરૂરી? સ્નાયુઓ અને સાંધાની આસપાસની પેશીઓના રિપેરિંગ માટે પ્રોટીન જરૂરી છે. ક્યાંથી મળશે? કઠોળ, દાળ, પનીર, ટોફુ અને દહીંમાંથી. કયા ખોરાક ટાળવા જોઈએ? પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડ. આમાં વધુ મીઠું, ખાંડ અને ખરાબ ચરબી હોય છે જે શરીરમાં સોજો વધારી શકે છે. વધુ પડતી ખાંડ સોજો વધારે છે અને વજન પણ વધારે છે. વધુ પડતું મીઠું શરીરમાં પાણી જમા કરે છે અને સોજો વધારી શકે છે. રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ. સફેદ બ્રેડ, પાસ્તા, બિસ્કિટ જેવા ખોરાક ટાળો. અતિશય દારૂ અને ધૂમ્રપાન આ બંને શરીરના સાંધાઓને નુકસાન પહોંચાડી શકે છે. યાદ રાખો, આહાર એ દવા નથી, પણ તે તમારા સાંધાના સ્વાસ્થ્યને સુધારવામાં અને દુખાવાને ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. ભાગ 4. કસરત. સાંધાને હલાવો, દુખાવો ભગાવો. મિત્રો, ઘણા લોકોને એમ લાગે છે કે સાંધા દુખતા હોય ત્યારે આરામ જ કરવો જોઈએ, પણ આ વાત સાવ ખોટી છે. સાંધાને હલાવતા રહેવું એ જ એને સ્વસ્થ રાખવાની ચાવી છે. જો સાંધાને હલાવવામાં ન આવે તો તે વધુ જકડાઈ જાય છે અને દુખાવો વધે છે. પણ હા, કસરત બહુ હળવી અને સાવચેતીથી કરવાની હોય છે. અહીં કેટલીક એવી કસરતો છે જે તમે સરળતાથી ઘરે કરી શકો છો. સામાન્ય નિયમો: ધીમે ધીમે શરૂ કરો. શરૂઆતમાં ઓછી કસરત કરો અને ધીમે ધીમે સમય વધારો. દુખાવો ન થાય ત્યાં સુધી કરો. કસરત કરતી વખતે દુખાવો થાય તો તરત જ બંધ કરો. નિયમિતતા: રોજ થોડી કસરત કરો, ભલે 10થી 15 મિનિટ જ હોય. વોર્મઅપ: કસરત શરૂ કરતાં પહેલાં 5 મિનિટ હળવું વોર્મઅપ જરૂર કરો. હળવી ચાલ. કેમ ફાયદાકારક? ચાલવું એ સાંધા માટે શ્રેષ્ઠ કસરત છે. તે સાંધાઓમાં રક્ત પરિભ્રમણ સુધારે છે અને સાંધાને લવચીક રાખે છે. કેવી રીતે કરવું? રોજ સવારે કે સાંજે 20થી 30 મિનિટ હળવું ચાલો. શરૂઆતમાં થોડું ચાલો અને ધીમે ધીમે સમય વધારો. નંબર 2. સાંધાને વાળવાની અને સીધા કરવાની કસરતો. ઘૂંટણ માટે ખુરશી પર બેસીને પગને ધીમે ધીમે આગળ અને પાછળ કરો. જમીન પર સૂઈને ઘૂંટણને વાળીને છાતી તરફ લાવો અને પછી સીધા કરો. ખભા માટે ખભાને ગોળ ગોળ ફેરવો, આગળ અને પાછળ. હાથને ધીમે ધીમે ઉપર અને નીચે કરો. કોણી અને કાંડા માટે કોણીને વાળીને સીધી કરો, કાંડાને ગોળ ગોળ ફેરવો અને આગળ પાછળ કરો. આંગળીઓ માટે મુઠ્ઠી વાળીને ખોલો, આંગળીઓને એક પછી એક વાળો અને સીધી કરો. નંબર 3. સ્ટ્રેચિંગ. કેમ ફાયદાકારક? સ્ટ્રેચિંગ સ્નાયુઓને લંબાવે છે અને સાંધાની આસપાસની જકડાટને ઘટાડે છે. કેવી રીતે કરવું? દરેક સ્ટ્રેચને
15-20 સેકન્ડ સુધી જાળવી રાખો. ધીમે ધીમે સ્ટ્રેચ કરો, આંચકા ન આપો. ખાસ કરીને સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં સ્ટ્રેચિંગ કરો. નંબર 4, યોગ. કેમ ફાયદાકારક? યોગમાં આસનો, પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ થાય છે. યોગ સાંધાને લવચિક બનાવે છે, સ્નાયુઓને મજબૂત કરે છે અને તણાવને ઘટાડે છે, જે સાંધાના દુખાવામાં મદદ કરે છે. આસનો: પવન મુક્તાસન, ભુજંગાસન અને માર્જરાસન જેવા આસનો સાંધા માટે ફાયદાકારક છે. પ્રાણાયામ: અનુલોમ વિલોમ, ભ્રામરી પ્રાણાયામ તણાવ ઘટાડવામાં અને શરીરને શાંત કરવામાં મદદ કરે છે. મહત્વપૂર્ણ વાત: યોગ કોઈ જાણકાર ગુરુની દેખરેખ હેઠળ જ શીખવા અને કરવા. નંબર 5, વજન નિયંત્રણ. કેમ જરૂરી? શરીરનું વધુ વજન ઘૂંટણ અને કમરના સાંધા પર મોટો બોજ લાવે છે. વજન ઘટાડવાથી સાંધા પરનું દબાણ ઓછું થાય છે અને દુખાવામાં રાહત મળે છે. આહાર અને કસરત બંને દ્વારા વજન નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ નોંધ: જો તમને સાંધાનો દુખાવો વધુ હોય કે કોઈ ખાસ સાંધાની સમસ્યા હોય તો કસરત શરૂ કરતાં પહેલાં ફિઝિયોથેરાપિસ્ટ કે ડૉક્ટરની સલાહ જરૂર લેવી. તેઓ તમને યોગ્ય કસરતો અને તેની કરવાની સાચી રીત વિશે માર્ગદર્શન આપી શકશે. ભાગ 5: સાંધાના દુખાવા માટે જીવનશૈલીમાં બદલાવ અને અન્ય ટિપ્સ. મિત્રો, ખાલી ઉપચાર કે કસરત કરવાથી નહીં ચાલે. સાંધાના દુખાવાને જડમૂળથી દૂર કરવા માટે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં પણ કેટલાક બદલાવ લાવવા પડશે. 1. યોગ્ય મુદ્રા. બેસતી વખતે, ઊભા રહેતી વખતે કે સૂતી વખતે શરીરની મુદ્રા સાચી રાખવી ખૂબ જ જરૂરી છે. ખોટી મુદ્રાથી સાંધા પર દબાણ આવે છે અને દુખાવો થાય છે. લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં ન બેસવું. દર કલાકે 2 થી 5 મિનિટ ઊભા થઈને હળવા સ્ટ્રેચ કરો. નંબર 2, પૂરતી ઊંઘ. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું શરીર પોતાની જાતને રિપેર કરે છે. સાંધાઓને પણ આરામ અને રિપેરિંગ માટે પૂરતી ઊંઘ જરૂરી છે. દરરોજ 7 થી 8 કલાકની ગુણવત્તાવાળી ઊંઘ લેવાનો પ્રયાસ કરો. નંબર 3, તણાવ વ્યવસ્થાપન. તણાવ શરીરમાં સોજો વધારી શકે છે અને દુખાવાને વધુ ખરાબ કરી શકે છે. યોગ, ધ્યાન, મનપસંદ સંગીત સાંભળવું કે મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આ બધું તણાવ ઘટાડવામાં મદદ કરશે. નંબર 4, હાઇડ્રેટેડ રહો. પૂરતું પાણી પીવાથી સાંધાઓમાં લુબ્રિકેશન જળવાઈ રહે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી જરૂર પીવો. નંબર 5, ધૂમ્રપાન અને દારૂ ટાળો. ધૂમ્રપાન અને દારૂ શરીરમાં સોજો વધારી શકે છે અને હાડકાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ બંને વસ્તુથી દૂર રહેવું શ્રેષ્ઠ છે. નંબર 6, વજન નિયંત્રણ. આ પહેલાં પણ વાત કરી, પણ ફરીથી ભારપૂર્વક કહું છું કે વજન નિયંત્રણ એ સાંધાના દુખાવામાં સૌથી મોટી રાહત આપી શકે છે. નાનું વજન પણ ઘૂંટણ પર મોટો બોજ ઉતારી શકે છે. ભાગ 6, ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો. મિત્રો, મેં તમને ઘણા ઘરેલું ઉપાયો અને ટિપ્સ જણાવી. આ બધી વાતો ખૂબ જ ઉપયોગી છે, પણ ક્યારેક એવું બને કે ઘરેલું ઉપચાર પૂરતા ન હોય ત્યારે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો? જો દુખાવો ખૂબ જ તીવ્ર હોય અને ઘરેલું ઉપાયોથી રાહત ન મળે, જો સાંધામાં ખૂબ જ સોજો, લાલાશ કે ગરમી હોય, જો સાંધા વાળી શકાતા ન હોય કે હલનચલનમાં ખૂબ જ તકલીફ પડતી હોય, જો દુખાવા સાથે તાવ, વજન ઘટવું કે થાક જેવા અન્ય લક્ષણો પણ હોય, જો દુખાવો 2 થી 3 અઠવાડિયાથી વધુ સમય સુધી રહે, જો અચાનક કોઈ ઈજા કે આઘાત પછી દુખાવો શરૂ થયો હોય, યાદ રાખો, સમયસર નિદાન અને સારવાર કરાવવાથી મોટી તકલીફોથી બચી શકાય છે. ડૉક્ટર તમને યોગ્ય તપાસ કરીને દુખાવાનું મૂળ કારણ શોધીને યોગ્ય દવા કે સારવારનું માર્ગદર્શન આપી શકશે. નિષ્કર્ષ: સાંધાનું સ્વાસ્થ્ય સુખી જીવનની ચાવી. મિત્રો, આજના આ વિસ્તૃત વિડીયોમાં આપણે સાંધાના દુખાવા વિશેની ઘણી બધી વાતો જાણી. આપણે જોયું કે આ દુખાવો શા માટે થાય છે, તેના માટે કયા ઘરેલું ઉપાયો કરવા જોઈએ, કયો આહાર લેવો જોઈએ અને કસરતનું શું મહત્ત્વ છે. સાંધાનું સ્વાસ્થ્ય એ આપણા સુખી અને સક્રિય જીવનની ચાવી છે. જો આપણા સાંધા સ્વસ્થ હશે તો આપણે કોઈ પણ કામ સરળતાથી કરી શકશું, હરીફરી શકશું અને જીવનનો પૂરો આનંદ માણી શકશું.
તો આજના આ વિડીયોમાં જણાવેલી વાતોને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરજો. નિયમિતતા, ધીરજ અને સકારાત્મક અભિગમ રાખશો તો સાંધાના દુખામાંથી ચોક્કસ રાહત મળશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને તેમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો તેને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ સ્વાસ્થ્ય સંબંધિત અને ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, આ માહિતી તમારા મિત્રો, પરિવારજનો અને ખાસ કરીને આપણા વડીલો સાથે શેર કરજો, જેથી સૌ કોઈ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિષય અને નવા નુસ્ખા સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.